રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યા છે। પોલીસ કોન્સ્ટેબલને મારી નાખવાની ધમકી આપી। પોલીસમેન કૃપાલસિંહ સિંધવને ધમકી આપી છે। મોટા ભાઈએ લીધેલા વ્યાજના રૂપિયા ચૂકવવા પોલીસમેન પર દબાણ। અમદાવાદના મહાવીરસિંહ સિંધવે વ્યાજ રૂપિયા લીધા। 1.35 કરોડ વ્યાજે લીધા હોવાનો વ્યાજખોરોનો દાવો। 9 જૂને મહાવીરસિંહ સિંધવે અમદાવાદના ફ્લેટમાં આપઘાત કર્યો હતો। મહાવીરસિંહે લીધેલા નાણાં અંગે પરિવાર અજાણ હોવાનો દાવો છે। મૃતકના બેસણાના દિવસે વ્યાજખોરો ટોળા સાથે પહોંચ્યા। બેસણાના દિવસે જ પૈસાની ઉઘરાણી કરી ધમકી આપ્યાનો આરોપ છે। પોલીસ કોન્સ્ટેબલને ધમકી આપનાર સામે ફરિયાદ નોંધાઈ। સુરેન્દ્રનગરના રાજા રાતડિયા અને રમેશ વરુ સામે ફરિયાદ નોંધાઈ। પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી। જૂનાગઢના ખડિયા ગામમાંથી નકલી દૂધ બનાવવાનું રેકેટ ઝડપાયું છે। ખડિયાના હનુમાનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં કેમિકલયુક્ત નકલી દૂધ બનાવાતું હતું। પોલીસે કાર્યવાહી કરી નકલી દૂધ બનાવનાર જયદીપ ભેડાની ધરપકડ કરી છે। રેડ દરમિયાન મકાનમાંથી અંદાજે 50 લીટર નકલી દૂધ મળી આવ્યું। સાથે જ પામોલિન તેલના ડબ્બા અને દૂધ બનાવવાનો પાવડર પણ જપ્ત કરાયો। ફૂડ સેફટી અધિકારીની હાજરીમાં દૂધના નમૂના લેવામાં આવ્યા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સમાચાર નર્મદાથી। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। ઉપરવાસમાંથી 16,039 ક્યુસેક પાણીની આવક। હાલ નર્મદા ડેમની સપાટી 135.10 મીટર પર પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમ ઓવરફ્લો થવામાં 3.58 મીટર દૂર। 24 કલાકમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો। નર્મદા ડેમ 90% ભરાયો છે। તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ જેની સપાટીમાં વધારો એ સૂચવે છે કે આગામી સમયમાં પાણીની સમસ્યા નહીં રહે। અરવલ્લી પંથકમાં સવારથી વરસાદી માહોલ। શામળાજી ભિલોડામાં વરસાદ વરસ્યો। વરસાદના પગલે રોડ પર પાણી ભરાયા। સવારથી વરસાદ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેતી પાકને પણ ફાયદારૂપ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। રાજ્યમાં 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। તાપીના ડોલવણમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ ખાબક્યો। ખેરગામ અને ગણદેવીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। ચીખલી, વલસાડ, પારડી, સુબીરમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 27 ઇંચ વરસાદ ખાબક્યો। રાજ્યમાં કુલ સરેરાશ 74.49% વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં 101.79% વરસાદ પડ્યો। મધ્ય ગુજરાતમાં 74.19% વરસાદ વરસ્યો। ઉત્તર ગુજરાતમાં 56.10% વરસાદ ખાબક્યો। સૌરાષ્ટ્રમાં 55.83% વરસાદ નોંધાયો। કચ્છમાં સૌથી ઓછો 29.25% વરસાદની ટકાવારી રહી। દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતા 1.79% વધુ વરસાદ નોંધાયો છે। નવસારીના ખેરગામમાં 140.57% વરસાદ ખાબક્યો। તાપીના ડોલવણમાં 131.44% વરસાદ નોંધાયો છે। સુરતના અંબિકામાં 155.35%, સુરતના પલસાણામાં 142.86%, પાટણના રાધનપુરમાં 103.5%, પાટણના સાંતલપુરમાં 117.37%, અમદાવાદના ધંધુકામાં 114.67% વરસાદ ખાબક્યો। અમદાવાદના ધોળકામાં 107.96%, ખેડાના મહેમદાવાદમાં 146.4%, ખેડાના નડિયાદમાં 153.62% વરસાદ નોંધાયો। સરદાર સરોવર ડેમમાં 87.95% પાણી। રાજ્યના અન્ય 206 જળાશયોમાં 65.68% પાણીનો સંગ્રહ। રાજ્યના 27 ડેમ 100% ભરાયા। 70 થી 100% વચ્ચે ભરાયેલા ડેમોની સંખ્યા 32 થઈ છે। 50 થી 70% વચ્ચે ભરાયેલા ડેમોની સંખ્યા 32 છે। 25 થી 50% વચ્ચે ભરાયેલા ડેમોની સંખ્યા 45। 25% થી ઓછા ભરાયેલા ડેમોની સંખ્યા 70। રાજ્યમાં 40 ડેમ હાઈ એલર્ટ પર છે। 6 ડેમ એલર્ટ પર છે। 13 ડેમ વોર્નિંગ પર। 84,318 લોકોનું સ્થળાંતર થયું છે। 9,822 લોકોનું રેસ્ક્યુ કરાયું। આંતરરાષ્ટ્રીય સમાચારોની કરી લઈએ વાત। અમેરિકામાં લાલા વાવાઝોડાનો કહેર। હવાઈ આઇલેન્ડ પર તોફાન મચાવ્યું છે। વાવાઝોડાના કારણે મુશળધાર વરસાદ વરસ્યો। તોફાની પવને તારાજી સર્જી। નદી નાળા ઓવરફ્લો થયા છે। રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। હવાઈમાં 155 વર્ષનું સૌથી મોટું સંકટ। 40,000 ઘરમાં વીજળી ડોલ છે। 2.1 લાખ લોકો પ્રભાવિત થયા છે।
120 કિલોમીટરની ઝડપે આ હવાઓ ચાલી છે। ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજા ઉછળ્યા। 1871 બાદ હવાઈ આઇલેન્ડ પર આ વાવાઝોડું ત્રાટક્યું। અમેરિકામાં લાલા વાવાઝોડાનો કહેર છે। હવાઈ આઇલેન્ડ પર જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણીની સાથે કાટમાળના કારણે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે। 2.1 લાખ લોકો પ્રભાવિત થયા છે। વીજળી ડૂલ થતાં લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે પણ પ્રાપ્ત નથી થઈ રહી। ભોજન પણ નથી મળી રહ્યું। પાણી માટે પણ વલખા મારી રહ્યા છે। આ તરફ જાપાનમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે। પૂર જાપાનના ચિબા વિસ્તારમાં પડેલા અતિભારે વરસાદના કારણે લોકો પરેશાન થયા છે। ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત નિપજ્યા છે તેવી માહિતી સામે આવી। મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રસ્તાઓ અને રેલવે સેવાઓ ખોરવાઈ ગઈ। અનેક સ્થળોએ વીજ પુરવઠો પણ ખોરવાયો। નરીતા એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયા હતા। ચિબા વિસ્તારમાં 12 ઇંચ જેટલો વરસાદ પડતા 70 થી વધુ મકાનોને નુકસાન થયું, જ્યારે 1000 થી વધુ ઘરોમાં પૂરનું પાણી ઘૂસી ગયું, જેમાં લગભગ 600 ઘરોમાં પાણી ફ્લોરથી પણ ઉપર સુધી પહોંચ્યું। સ્થાનિક મીડિયા અનુસાર અંદાજે સ્થિતિ એટલી વિકટ બની છે કે 1200 કાર રસ્તાઓ પર છોડી દેવામાં આવી। જાપાનમાં હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। અન્ય સમાચારો પર કરીએ નજર। મહેસાણામાં જુગારધામ પર પોલીસના દરોડા। બહુચરાજીના પોયડા નજીક ખેતરમાં જુગારધામ ચાલી રહ્યું હતું। જુગાર રમતા 16 શખ્સો પોલીસ અકંજામાં આવ્યા છે। 35 જુગારીઓ પોલીસને ચકમો આપીને ફરાર થયા। જુગારધામમાંથી 4,79,000 રોકડ જપ્ત, 24 મોબાઈલ, 11 વાહનો પણ કબજે કરાયા છે। કુલ 39 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। નર્મદાથી સમાચાર। સાગબારા જંગલ જમીન ખેડાણનો મામલો। જંગલ જમીન ખેડાણ મુદ્દે ધરણાનો 10મો દિવસ છે। 10મા દિવસે પણ ધરણા યથાવત છે। આદિવાસીઓએ વસાવાએ જમીન ખેડાણના પુરાવા બતાવ્યા। મનસુખ વસાવાએ વન વિભાગના અધિકારીઓ પર નિશાન સાધ્યું। ઉમરપાડાના ખેડૂતો વન વિભાગની ખોટી વાતોમાં ન આવે। સાંસદે ઉમરપાડાના ખેડૂતોને અપીલ કરી બંને આદિવાસીઓ એક થઈ ખેડાણ કરે। જંગલ ખાતું જમીન પડાવી લેવાનું કાવતરું કરી રહ્યું છે। જમીન ઉમરપાડાના ખેડૂતોને આપે તો મને વાંધો નથી। આ જંગલની જમીન સાગબારા પાસેથી છોડાવી અને ઉમરપાડાના આદિવાસી ખેડૂતોને મળે એવું હોત તો મને કોઈ વાંધો નહોતો, પણ એ આદિવાસીને ત્યાં મળવાની જ નથી। ઉમરપાડાના ખેડૂતોને એ મળવાની નથી। એ જમીનમાં જંગલ ખાતું પ્લાન્ટેશન કરવાનું છે, એટલે આદિવાસીઓને અંદર લડાવવાના ધંધા આ જંગલ ખાતાના લોકોને, ખાસ કરીને ત્યાંનો ડીએફઓ અને એસીએફ ત્યાં આ પ્રકારના કૃત્ય કરી રહ્યા છે। આદિવાસીને લડાવવાના અને પોતાના પ્લાન્ટેશન કરી અને કરોડો રૂપિયા, લાખો રૂપિયા કમાવાના આ જંગલ ખાતાના ધંધો છે। બોટાદ શહેરના હીરા બજારમાં લાખો રૂપિયાના હીરાની ચોરીની ઘટના સામે આવી છે। નીલમ શોપિંગ સેન્ટરમાં આવેલી હીરાના વેપારી અશોકભાઈ કણકોટિયાની ઓફિસમાંથી હીરાની ચોરીને અંજામ આપવામાં આવ્યો। લાખો રૂપિયાની કિંમતના હીરા ચોરાયા હોવાની આશંકા છે। ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ આરંભી। પોલીસની તપાસ બાદ કેટલા રૂપિયાના હીરાની ચોરી થઈ છે તેનો ચોક્કસ આંકડો સામે આવશે। બોટાદની આ ઘટના ખરેખર ચોંકાવનારી છે કે જ્યાં ઓફિસમાંથી લાખોની કિંમતના હીરા ચોરી થયા છે। વેપારી છે તેમણે પોલીસને જાણ કરી। તાત્કાલિક એલસીબી અને ડીવાયએસપી સહિતનો કાફલો ત્યાં પહોંચ્યો અને તપાસ કરી રહ્યું છે કે આખરે શું બન્યું હતું, કોણ આરોપી છે।